નમસ્તે મિત્રો, નેક્સ્ટ એક્ઝામ પ્રિપેરેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે એક નવી અપડેટ આવી છે કે એસઆરપી અને એપીસીની ભરતીની અપડેટ આવી ગઈ છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો શરૂઆત કરતાં પહેલાં હું તમને કહી દઉં કે જો તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે એને દબાવી લો કે જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન મળી જાય અને જે તમે તૈયારી કરો છો એની ખૂબ મદદરૂપ થઈ શકે. તો મિત્રો અપડેટ આવી છે કે એસઆરપી અને એપીસીની ભરતીની અપડેટ છે. મિત્રો એસઆરપી એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ અને એપીસી એટલે કે આર્મ પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એની અપડેટ આવી ગઈ છે. મિત્રો એની નોટિફિકેશન ક્યારે આવશે અને એના ફોર્મ ક્યારે ભરાશે એની માહિતી છે અને એસઆરપીની ભરતી જે પૂરી માહિતી તમને મળી છે અને 2018-19ની અંદર જે ભરતી છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે એની પણ પૂરી માહિતી મળી છે અને તમારા ટોટલી પ્રશ્નનું સમાધાન થઈ શકશે. તો મિત્રો એસઆરપી અને એપીસીની જે ભરતી છે એની અપડેટ છે કે ઘણા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે ટોટલી બધા રાજ્યો છે એની અંદર પોસ્ટ કોન્સ્ટેબલની જે ખાલી જગ્યાઓ પડી છે એને ભરી દો. અને મિત્રો હાલની અંદર જે ગુજરાતની અંદર જે પોલીસ ભરતી 2018-19 મિત્રો જે આવી હતી અને એનું મિત્રો લેખિત અને ફિઝિકલ ટેસ્ટ બધું પૂરું થઈ ગયું છે. ઓનલી ફોર એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે? તો મિત્રો હમણાં જે ઇલેક્શન ચાલી રહ્યું છે કે જે ચૂંટણી ચાલી છે ગુજરાતમાં ઇલેક્શન પતી ગયું છે પરંતુ એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે કારણ કે ભારતના બીજા ઘણા બધા રાજ્યોની અંદર એ ચૂંટણી બાકી છે અને ચૂંટણી પતશે અને કે 23 મે જે આવશે તો 23 મેના રોજ એને ટોટલી ભારતનું મિત્રો જે ઇલેક્શન છે એનું રિઝલ્ટ આવી જશે અને એના પછી એને ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે. અત્યાર સુધીની કોઈ માહિતી છે નહીં. તો 23 મે જે છે એટલે ચૂંટણીનું જે ઇલેક્શન હશે એનું જે રિઝલ્ટ આવશે 23 મેના રોજ તો એ રિઝલ્ટના પછી જ એનું એ ટોટલી નોટિફિકેશન આવી જશે અને એના પછી જ એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ આવી જશે. અને મિત્રો જે એસઆરપી અને એપીસીની ભરતી છે તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જલ્દી આવી જશે અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ટૂંકમાં જે ઓક્ટોબર છે તો ઓક્ટોબરની અંદર એની ઓફિશિયલ નોટિફિકેશન આવી શકે છે. એના પછી એની પૂરી ભરતી થશે. મિત્રો હમણાં જે પરીક્ષા લેવાની છે પોલીસની તો એની અંદર મિત્રો ઘણા ઉમેદવારો ને મિત્રો જે ફિઝિકલ ટેસ્ટ છે જે રીઝનિંગ છે એના કારણે મિત્રો રહી ગયા છે. તો એમ મિત્રો આના માટે એક સારામાં સારી તક છે. તો જે તમારું દોડ છે એને તમે ચાલુ રાખજો અને કે તમે જે ટોટલ જે 25 માર્ક્સ હોય છે તો એ રનિંગમાં તમે પાછા ના પડો એના માટે. અને જે એસઆરપી છે અને એપીસીની ભરતી આવી રહી છે તો એની લગભગ 12,000 કરતાં પણ ટોટલી વધારે વેકેન્સી આવવાની છે. તો પૂરી એની અંદર ધ્યાન રાખજો. તો જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને ભૂલતા નહીં. થેન્ક યુ.